ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2, જેમાં આપણે કંપનીના પ્રકારો વિશે વાત કરીએ. કંપનીના પ્રકારોને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, ત્યારબાદ બીજું છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, ત્રીજું છે વર્ચસ્વની દ્રષ્ટિએ અને ચોથું છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. એમાં સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના 3 રીતે પ્રકાર પાડવામાં આવે છે: જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. ત્યારબાદ છે વર્ચસ્વની દ્રષ્ટિએ એના 3 પ્રકાર પાડવામાં આવે છે. પહેલું છે સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. અને ત્યારબાદ છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ, એટલે કે ભારતીય કંપની અને વિદેશી કંપની. એમાં ડિટેલમાં આપણે જોઈએ. પહેલું છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. આ જે કંપની છે એ સંસદ કે વિધાનસભામાં ખાસ કાયદો પસાર કરીને અસ્તિત્વમાં લાવવામાં આવે છે. દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, દાખલા તરીકે આરબીઆઈ, એલઆઈસી જે છે એ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની છે. ત્યારબાદ બીજું છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના 3 રીતે પ્રકાર પડે છે. પહેલું જાહેર કંપની, બીજું ખાનગી કંપની અને ત્રીજું એક વ્યક્તિની કંપની. એમાં આપણે પહેલું જોઈએ જાહેર કંપની. કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની છે. કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની છે, જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે. વધુમાં વધુ સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી. અહીંયા એવું કહે છે કે જાહેર કંપનીને તમે કઈ રીતે ઓળખશો? એમાં એવું કહે છે કે કંપની ધારા અનુસાર એવું છે કે જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની કહેવાશે. ત્યારબાદ બીજું છે જાહેર કંપનીની સભ્ય સંખ્યા. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ અનિયંત્રિત સભ્ય સંખ્યા રહેશે. ત્યારબાદ આ કંપની તેના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે, એટલે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડીને જાહેરાત કરીને એ મૂડી ભંડોળ એકઠું કરી શકે છે, શેર અને ડિબેન્ચર બહાર પાડી શકે છે અને જાહેર જનતાને આમંત્રણ પણ આપી શકે છે. અહીંયા શેરની ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. ત્યારબાદ છે જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકારો. આ જે જાહેર કંપની છે એના પણ જવાબદારીની દ્રષ્ટિએ 3 રીતે પ્રકારો પાડી શકાય. એમાં પહેલો પ્રકાર છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. અહીંયા એવું કહે છે કે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. એટલે કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય તો એના જે શેરહોલ્ડર છે એની જવાબદારી કેટલી? તો કે એણે જે ખરીદેલો શેર છે એની જે દાર્શનિક કિંમત છે એટલી એની જવાબદારી રહેશે. આ કંપનીએ તેના નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે. આ જે કંપની છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એ પોતાના નામના છેડે લિમિટેડ શબ્દ લખશે. ત્યારબાદ છે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલ બાંહેધરીની રકમ ચૂકવવી પડે છે. અહીંયા એવું કહે છે કે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરીની રકમ પૂરતી મર્યાદિત રહેશે. એટલે કે બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના જે શેરહોલ્ડર છે તેમણે જે બાંહેધરી આપી હોય જેટલી રકમની એટલી રકમ એમણે કંપનીના વિસર્જનના સંજોગોમાં ચૂકવવી પડશે.
ત્યારબાદ છે મર્યાદિત જવાબદારીવાળી કંપની. આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. અહીંયા એવું કહે છે કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કેવી કંપની કે અહીંયા જો મિલકતો કરતાં દેવાનું પ્રમાણ વધી જાય તો એ દેવા ચૂકવવા માટે કંપનીના જે શેર હોલ્ડર છે એમની અંગત મિલકતો પણ અહીંયા ધ્યાનમાં લેવાશે. અંગત મિલકતો પણ વેચીને અહીંયા દેવું ભરપાઈ કરી આપવું પડશે. આ પ્રકારની જે સભ્યોની જવાબદારી છે એ અમર્યાદિત રહેશે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતમાંથી હિસ્સો આપવો પડે છે. અહીંયા એવું કહે છે કે કંપનીના વિસર્જનના સંજોગો સર્જાય તો સભ્યોએ તેમની અંગત મિલકતમાંથી પણ હિસ્સો આપવો પડે છે, જેને કહેવાય અમર્યાદિત જવાબદારીવાળી કંપની. ત્યારબાદ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીનો બીજો પ્રકાર ખાનગી કંપની. ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત હોય છે. અહીંયા એવું કહે છે કે ખાનગી કંપની હોય તેની સભ્ય સંખ્યા કેટલી રહેશે? ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200. ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. જાહેર કંપની કરતાં ઓપોઝિટ. ખાનગી કંપનીના જે શેર હોલ્ડર હોય એ કંપનીના શેર કે ડિબેન્ચરની ફેરબદલી સરળતાથી કરી શકતા નથી. અહીંયા શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે. સાથે સાથે જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકતી નથી. ખાનગી કંપનીને તમારે ઓળખવી હોય તો કઈ રીતે ઓળખશો? અહીંયા જણાવ્યું છે કે તેની સભ્ય સંખ્યા કેટલી રહેશે? ઓછામાં ઓછી 2, વધુમાં વધુ 200. ત્યારબાદ શેરની ફેરબદલી ઉપર અહીંયા નિયંત્રણ મૂકવામાં આવ્યું હશે અને તે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકશે નહીં. ત્યારબાદ ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ તેના પણ 3 પ્રકાર છે, જેમ આપણે ઉપર જોયા. પહેલું છે મર્યાદિત જવાબદારીવાળી કંપની. સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીએ તેના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. આપણે ઉપર જોયું જાહેર કંપનીમાં કે મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય તો એના પણ સભ્યોની જવાબદારી કેટલી રહેશે? તે કે એણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત જેટલી જ. સાથે સાથે એણે પોતાના નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડશે. અહીંયા પણ એવું જ છે કે સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત રહેશે અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો એણે પોતાના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડશે. ત્યારબાદ બીજો પ્રકાર છે બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. અહીંયા એવું કહે છે કે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાહેંધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલ બાહેંધરીની રકમ ચૂકવવી પડે છે. અહીંયા એવું કહે છે કે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાહેંધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. વિસર્જનના સંજોગો સર્જાશે તો સભ્યએ આપેલી બાહેંધરીની રકમ અહીંયા ચૂકવવી પડે છે અને કંપનીએ તેના નામના છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડશે. ત્યારબાદ ત્રીજો પ્રકાર એનો અમર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. અહીંયા એવું કહે છે કે કંપનીના જે સભ્યોની જવાબદારી છે એ અમર્યાદિત રહેશે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બનશે અને કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી પણ હિસ્સો આપવો પડે છે અને આ કંપનીએ પણ પોતાના નામના છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડશે. ત્યારબાદ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએનો ત્રીજો પ્રકાર એક વ્યક્તિની કંપની.
1956ના કંપની ધારામાં આ જોગવાઈ ન હતી એક વ્યક્તિની કંપની, પરંતુ 2013નો જે સુધારેલો કંપની ધારો આવ્યો તેના અનુસાર એક વ્યક્તિની કંપની હોય તો એને પણ કંપની જ ગણવામાં આવશે. એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય. એક વ્યક્તિની કંપનીમાં સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે. એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. અહીંયા એવું કહે છે કે એક વ્યક્તિની કંપની હોય તો પણ અહીંયા આવી એક વ્યક્તિની લેખિત સંમતિ જોઈશે. કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર નિયમનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડશે. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956ના કંપની ધારામાં ન હતી, પરંતુ 2013ના કંપની ધારા અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે. ત્યારબાદ છે વર્ચસ્વની દ્રષ્ટિએ. વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર છે: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. એમાં પ્રથમ જોઈએ આપણે સરકારી કંપની. જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકારો અથવા કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય તો તેને સરકારી કંપની કહેવાશે. ફરીથી એવું કહે છે કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી, કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછા 51% મૂડી એ કાં તો કેન્દ્ર સરકારની માલિકીની હોય, કાં તો રાજ્ય સરકારની માલિકીની હોય, કાં તો એકથી વધુ રાજ્ય સરકારની માલિકીની હોય, કાં તો પછી કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્ય સરકારોની સાથે મળીને ધરાવતી હોય તો તેને સરકારી કંપની કહેવાશે. દાખલા તરીકે અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ એટલે કે ભેલ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ એટલે કે MTNL. આ છે સરકારી કંપની. ત્યારબાદ છે શાસક કંપની. કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેને શાસક કંપની કહેવાશે. શાસક કંપની એટલે કે હોલ્ડિંગ કંપની. કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેને શાસક કંપની કહેવાશે. ત્યારબાદ છે ગૌણ કંપની. ગૌણ કંપની એટલે એવી કંપની કે જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય અને જે કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર પણ શાસક કંપની ધરાવતી હોય તો તેવી કંપનીને તેવી શાસક કંપનીની ગૌણ કંપની કહેવાશે. આ છે વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો. ફરીથી વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકારો છે. પહેલું જોયું આપણે સરકારી કંપની. સરકારી કંપનીમાં યાદ રાખવું કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી, તમે અહીંયા જ ભૂલ કરો છો, જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી, અહીંયા કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકારની માલિકીની હોય અથવા તો રાજ્ય સરકારની માલિકીની હોય અથવા તો એકથી વધુ રાજ્ય સરકારની માલિકીની હોય અથવા તો કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્ય સરકારની માલિકીની હોય તો તેને સરકારી કંપની કહેવાશે. અહીંયા યાદ રાખવું, ઓછામાં ઓછા ભરપાઈ થયેલી મૂડીના 51% મૂડી. ત્યારબાદ શાસક કંપની અને ગૌણ કંપનીમાં ઓછામાં ઓછા 50% છે. મેં એવું કહે છે કે કોઈ એક કંપની બીજી કંપનીના બે કન્ડિશન્સ છે. કોઈ એક કંપની બીજી કંપનીના, પહેલી કન્ડિશન છે કે 50% કરતાં વધુ શેર ધરાવતી હોવી જોઈએ અને બીજું કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર પણ એ જ કંપની ધરાવતી હોય તો તેવી કંપની બીજી કંપની માટે શાસક કંપની બનશે. ત્યારબાદ છે ગૌણ કંપની. આમાં પણ સેમ કન્ડિશન.
ગૌણ કંપની એટલે કે જે કંપનીના 50% કે તેના કરતાં વધુ શેર શાસક કંપની ધરાવતી હોય અને જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર પણ શાસક કંપની ધરાવતી હોય તો તેને ગૌણ કંપની કહેવાશે.